સુરતમાં વીર નર્મદ યુનિવર્સિટીની ઘોર બેદરકારી સામે આવી છે કે જ્યાં પરીક્ષા વિભાગમાં પ્રેક્ટિકલ પરીક્ષા લેવાનું જ ભૂલી ગયું. વાપીની વિદ્યાર્થીનીને વર્ષ 2024માં પાસ કરી એટીકેટી 5મા અને 6ઠ્ઠા સેમેસ્ટરની હોલ ટિકિટમાં નાપાસ લખેલું આવ્યું હતું. એક વર્ષ બાદ વિદ્યાર્થીનીને નાપાસની માર્કશીટ મોકલી કોલેજે પરીક્ષા ન લીધી હોવાનો પણ આરોપ છે. જે વિદ્યાર્થીએ પ્રેક્ટિકલની પરીક્ષા આપવાની હતી પરંતુ હવે તપાસનો વિષય છે કે વિદ્યાર્થી પરીક્ષા આપી નથી કે પછી કોલેજે લીધી નથી. આવા બે વિદ્યાર્થીઓ હતા પરંતુ એ વિદ્યાર્થીઓની પરીક્ષા બાબતે હાલમાં જે સમગ્ર ઘટના આવી છે એમાં તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી છે. પ્રાથમિક માહિતીઓ હાલ જે મળી રહી છે એ મુજબ વિદ્યાર્થીની જે કોલેજ છે એને યુનિવર્સિટીએ જાણ કરી હતી પરંતુ કોલેજ દ્વારા પરીક્ષા લેવામાં આવી નથી એવી માહિતી હાલમાં પ્રાપ્ત થઈ રહી છે અને આ દિશામાં ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે. વાપીની વિદ્યાર્થીનીને વર્ષ 2024માં પાસ કરી એટીકેટી 5મા અને 6ઠ્ઠા સેમેસ્ટરની હોલ ટિકિટમાં નાપાસ લખેલું આવ્યું હતું. એક વર્ષ બાદ વિદ્યાર્થીનીને નાપાસની માર્કશીટ મોકલી કોલેજે પરીક્ષા ન લીધી હોવાનો પણ આરોપ છે.